આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહિછા વાંચે છે. નમસ્કાર. લોકસભાની શનિવાર આવતીકાલે 25 મેના રોજ યોજાનારી છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ગઈકાલે સાંજે પૂરો થયો છે. હવે આ તબક્કાના ઉમેદવારો મતદારોનો વ્યક્તિગત સંપર્ક કરીને પ્રચાર કરી રહ્યા છે. છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની કુલ 58 બેઠકો માટે મતદાન થશે, જેમાં બિહારની 8, હરિયાણાની તમામ 10, જમ્મુ કાશ્મીરની 1, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો પર 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્ય સરકારે કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા કેન્દ્રના વિદેશ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કરવાનો નિર્દેશ મુખ્ય સચિવને આપ્યો છે. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો થવાથી વધી રહેલી ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમારને આ મુજબ નિર્દેશ આપ્યો છે. મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે કિર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના 17,000 જેટલા વિદ્યાર્થીઓ ગયા છે. કિર્ગિસ્તાન સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ત્યાંની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પણ ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા વિમાન ઉડ્ડયનો શરૂ કરાયા છે. કિર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસના સંપર્કમાં રહીને તેમની વિગતો આપી શકે તે માટે 2 હેલ્પલાઇન નંબર 055710041 અને 055005538 પણ 24 કલાક કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી ફરી વળેલું ગરમીનું મોજું યથાવત રહ્યું છે અને હવામાન વિભાગે ગરમીનું મોજું આગામી 5 દિવસ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં યથાવત રહેવાની સંભાવના દર્શાવી છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં 14થી વધુ જગ્યાએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું છે. અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, કંડલા એરપોર્ટ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ ઉપરાંત ભાવનગર, રાજકોટ, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 44, ભુજ અને ડીસામાં 43 ડિગ્રી, જ્યારે મહુવા, કેશોદ અને સુરતમાં 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની તેમજ અન્ય સ્થળોએ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર આગામી 5 દિવસમાં નહીં થવાની સંભાવના દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાજ્યમાં ફરી વળેલા ગરમીના તીવ્ર મોજાની સ્થિતિમાં લોકોને સાવચેતી, સલામતી અને સતર્કતા રાખવા અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું છે કે આકરા તાપમાં રાજ્યના નાગરિકોના આરોગ્યની સલામતી જળવાય અને ગરમીની અસરથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે. તેમણે તેમના સંદેશમાં લોકોને અનુરોધ કર્યો છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ જરૂરી હોય તો જ બહાર નીકળવું. ભારે ગરમીના કારણે તકલીફ પડે તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર અને દવાખાનાનો સંપર્ક કરવો. ભારત સરકારશ્રીના વસ્ત્ર મંત્રાલય દ્વારા સંચાલિત ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજી જોધપુર ખાતે જુલાઈ 2024થી શરૂ થતા 3 વર્ષના ડિપ્લોમા ઇન હેન્ડલૂમ ટેકનોલોજી કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તથા લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજીપત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ ગાંધીનગરનો સંપર્ક સાધવાનો રહેશે. અને આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.